વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું તમારી સાથે ધાબા સ્ટાઇલ દમ આલુની રેસિપી શેર કરવા આવી છું. તો તેના માટે આપણે અહીં નાના નાના દેખાતા આ રીતના બેબી પોટેટો લેવાના છે. પોસિબલ હોય તો આ સબ્જી બનાવવા માટે આ રીતના નાના બેબી પોટેટોનો જ ઉપયોગ કરો, તો જેની મેં અહીં છાલ કાઢી અને પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને લઈ લીધા છે. ઘણીવાર કેવું થાય છે કે જ્યારે આપણે આ રીતે આખા બટેટાનું શાક અથવા તો આ રીતે દમાલું બનાવીએ, તો જ્યારે આપણે બટેટાના જમવા સમયે ટુકડા કરી અને એક બાઇટમાં લઈએ તો બટેટું છે તે અંદરથી કોરું કોરું લાગે. એ ના થાય એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો અહીં એ પ્રોસેસ થઈ ગયા બાદ આપણે એક કડાઈમાં તેલને એડ કરી લઈશું. તેલને એકદમ સારી રીતે ગરમ થવા દઈશું હાઈ ફ્લેમ પર. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં સમાય તેટલા આપણે બેબી પોટેટો એડ કરી દેવાના છે. આપણે તેમાં જે નાના નાના હોલ કર્યા છે તેનાથી આ બટેટા છે તે ફ્રાય થતા સમયે એટલે કે તળતા સમયે એકદમ સારી રીતે અંદર સુધી તળાઈ પણ જશે, કાચા પણ નહીં રહે અને એકદમ સરસ રીતે તેનો ટેસ્ટ પણ આવશે. અંદર સુધી તેમાં ગ્રેવી અને બધા મસાલાનો ટેસ્ટ જતો રહ્યો હશે એટલા માટે. તો અહીં આપણે આ રીતે બટેટાને એકદમ સારી રીતે તળી લેવાના છે. કઈ રીતનો કલર થવો જોઈએ અને કઈ રીતે તેને તળવા તે હું બતાવીશ. તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી આપણે આ બધા બટેટાને તળી લેવાના છે. આ પ્રોસેસ થોડો વધુ સમય લેશે, પણ આ પ્રોસેસ એકદમ સાચવીને કરવાની છે. બટેટાને એકદમ સારી રીતે આપણે ડીપ ફ્રાય કરવાના છે, નહીં તો સબ્જી છે તે પરફેક્ટ નહીં બને. તો અહીં મને એક બેચને તળાતા 5 થી 6 મિનિટ જેવો સમય થયો છે. હું તમને બતાવી દઉં કઈ રીતનો કલર કરવાનો છે. આ રીતનો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આ બટેટાને તળી અને તૈયાર કરવાના છે. તો અહીં એક બેચ છે તે તળાઈ ગયો, તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ. હવે બીજો બેચ પણ આ રીતે તળી લઈશું. મેં અહીં 1 કિલો બેબી પોટેટો લીધો છે. તમે શાક અનુસાર દમ આલુ બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે બેબી પોટેટો લઈ શકો છો. ત્યારબાદ આ દમ આલુની એક સ્પેશિયલ ગ્રેવી છે. તો એ ગ્રેવી બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. ત્યારબાદ લસણની ક્વોન્ટિટી સારી એવી રાખવાની છે. તો 25 થી 30 જેટલી લસણની કળીઓ છે. ત્યારબાદ તીખાસ માટે 3 તીખા લીલા મરચાં છે, જેને મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા. ત્યારબાદ મોટો ટુકડો આદુનો, જેને આપણે આ રીતે પીસીસ કરી અને લઈ લેવાના છે. ત્યારબાદ અહીં 1 મુઠ્ઠી જેટલા કોથમીરના ડાળખા છે. તમે કોથમીરના ડાળખા એડ કરશો તો આ સબ્જીનો ટેસ્ટ છે તેને એક ફ્લેવર મળી રહેશે. એટલા માટે કોથમીરની જગ્યા પર આપણે તેના ડાળખાને ઉપયોગમાં લેશું ગ્રેવીમાં. ત્યારબાદ તીખાસ અને કલર માટે 4 થી 5 જેટલા સૂકા લાલ મરચાં છે. અને હવે અહીં મેં 5 મીડિયમ સાઇઝના ટામેટાને રેન્ડમ ટુકડામાં ચોપ કરી લીધા છે, તેને એડ કરી દઈએ. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું. તો અત્યારે આ બધા ઇન્ગ્રીડિયન્ટ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય તેના માટે 1 ચમચી નમક એડ કરી દઈએ અને હલાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને સોતે કરીશું. તો અહીં નમક છે તે સારી રીતે મિક્સ થઈ ગયા બાદ ઢાંકી અને 5 મિનિટ માટે આ ગ્રેવીને મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા જઈશું જેથી કરી ટામેટા છે તે ચીપકે નહીં. તો 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બબલ્સ આવવા લાગ્યા છે, એટલે કે આ ટામેટા છે તે સોફ્ટ થઈ ગયા છે. જોઈ શકો છો તેની જે સ્કિન છે તે પણ ઉખડીને અલગ થઈ ગઈ છે. આપણે આ રીતના સોફ્ટ ટામેટા કરવાના છે આ ગ્રેવી બનાવવા માટે. તો અહીં આપણે ટમેટાને એકદમ સારી રીતે પરફેક્ટ કરી લીધા. હવે આપણે આ ગ્રેવીને થોડી ઠંડી થવા દઈએ, તેના માટે તેને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે જે કડાઈમાં બેબી પોટેટોને ફ્રાય કર્યા છે એ કડાઈ લઈ લેશું અને તેમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 5 થી 6 જેટલા તીખાના દાણા, 2 તજના ટુકડા, 3 થી 4 જેટલા લવિંગ અને તમાલપત્રનો વઘાર કરી લઈશું. ત્યારબાદ અહીં 1 ચમચી જેટલું આખું જીરું છે તેને પણ આપણે વઘારમાં એડ કરીશું. જીરું એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ 2 નંગ મીડિયમ સાઇઝના કાંદા છે, જેને ઝીણા ચોપ કરી લીધા છે, તેને એડ કરી દઈશું. હવે આ કાંદા છે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરવાના છે. જ્યાં સુધી તે એકદમ સારી રીતે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈશું. તો આપણે આ પ્રોસેસ થાય છે ત્યાં સુધીમાં જે ગ્રેવી રેડી કરી છે તેને આપણે પીસી લઈએ. ગ્રેવી પીસાઈ ગયા બાદ જોઈ શકો છો અહીં કાંદામાંથી તેલ છૂટવા લાગ્યું છે. હવે આપણે તેમાં મસાલા એડ કરીએ. તો પહેલાં આપણે કલર માટે 1 ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈએ. અને હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરીશું. આ બધા મસાલા એડ થઈ ગયા બાદ હવે આપણે સ્વાદ અનુસાર, એટલે કે આપણે અગાઉ ગ્રેવીમાં નમક એડ કર્યું છે તો અત્યારે ફક્ત આપણે 1/4 ટીસ્પૂન જેટલું નમક એડ કરી લઈએ. બધા મસાલાને હલાવી અને કાંદાની સાથે મિક્સ કરી લઈએ. હવે આ કાંદામાંથી અને મસાલામાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું, જેથી કરી મસાલા છે તે કાચા ના લાગે. તો અહીં કાંદામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. આપણે જે ગ્રેવી બનાવીને રેડી રાખ્યું છે તે બધી ગ્રેવી આપણે આ કાંદાની સાથે એડ કરી દઈએ.
ગ્રેવી એડ થઈ ગયા બાદ એકદમ સારી રીતે હલાવી અને આપણે મિક્સ કરી લઈશું. આ ગ્રેવીને આપણે ભલે એકદમ સારી રીતે ફ્રાય કરી અને લીધી છે, પણ તો પણ આપણે અહીં તેને એકદમ સારી રીતે ઉકાળી અને લેવાની છે, જેથી કરી ગ્રેવીનો કાચો ટેસ્ટ ના આવે અને એકદમ સારી રીતે ગ્રેવીમાં મસાલા છે તે મિક્સ થઈ જાય, તેનો એક સરસ ફ્લેવર આવશે. ગ્રેવીને કાંદાની સાથે મિક્સ કરી લીધા બાદ આપણે આ ગ્રેવીની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવાની છે. તો તેના માટે જે મિક્સર જારમાં આપણે ગ્રેવી કરી છે એ મિક્સર જારમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હલાવી અને અહીં લઈ લીધું. જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે ગ્રેવીની, વધુ પડતી ઘટ પણ નહીં અને વધુ પડતી ઢીલી પણ નહીં. કન્સિસ્ટન્સીને પરફેક્ટ બેલેન્સ કરી લીધા બાદ આપણે સ્વાદને બેલેન્સ કરવાનો છે, તો તેના માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. ખાંડ એડ થઈ ગયા બાદ આપણે જે બેબી પોટેટોને ફ્રાય કરીને રેડી રાખ્યા છે તે બધા જ એડ કરી દઈશું. તો અહીં તમે બેબી પોટેટોની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ઘરના મેમ્બર્સ અનુસાર. તમારે કેટલા મેમ્બર્સ છે અને કેટલા લોકો માટે બનાવવું છે એ પ્રમાણે તમારે ગ્રેવીની ક્વોન્ટિટી પણ એડજસ્ટ કરી શકો છો અને બેબી પોટેટોની ક્વોન્ટિટી પણ એડજસ્ટ કરી શકો છો. 1 કિલો જેટલા બેબી પોટેટોની સામે મેં 5 થી 6 જેટલા મીડિયમ સાઇઝના ટામેટાં લીધા હતા ગ્રેવી બનાવવા માટે. તો અહીં બેબી પોટેટોને આપણે મિક્સ કરી લીધા બાદ ગ્રેવીમાં ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર આપણે એકદમ સારી રીતે 5 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી કરી બેબી પોટેટોમાં બધો ગ્રેવીનો ટેસ્ટ બેસી જાય. 5 મિનિટ બાદ આપણે ચેક કરીએ તો જોઈ શકો છો આ ગ્રેવીમાં બબલ્સ આવવા લાગ્યા છે અને એકદમ સરસ સ્મેલ પણ આવી રહી છે. તો અહીં આપણે આ બેબી પોટેટોને ગ્રેવીમાં એકદમ સારી રીતે બોઇલ કરી લીધા. હવે સ્વાદ માટે આપણે તેમાં 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 થી 2 ચમચી જેટલી સૂકી મેથી, જેને કસૂરી મેથી કહે છે, તેને પણ આ રીતે હાથેથી મસળી અને એડ કરી દઈશું. આનાથી આ શાકને એક અલગ ફ્લેવર મળે છે, તો જો શક્ય હોય તો કસૂરી મેથીને સ્કીપ ના કરવી. હવે આ બંને મસાલાને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ કલર પણ આવ્યો છે અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી પણ છે આ શાકની. તમારે ગ્રેવી જોઈએ એ પ્રમાણે તમે ગ્રેવીની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. જો તમને આ ગ્રેવી વધુ ઘટ લાગતી હોય તો તમે આ સ્ટેજ પર પાણી પણ એડ કરી શકો છો. તો અહીં આપણે ધાબા સ્ટાઇલ દમ આલુની રેસિપી રેડી થઈ ગઈ. હવે ઉપર આપણે 1 મુઠ્ઠી જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરી દઈએ અને હલાવી અને મિક્સ કરી લઈએ. હવે આ સ્ટેજ પર લાસ્ટમાં તમારે આ સબ્જીને ટેસ્ટ કરી લેવાની. જો દેશી ટમેટાં એડ કર્યા હતા ગ્રેવીમાં, એના લીધે જો આ સબ્જીનો ખાટો ટેસ્ટ આવતો હોય તો આ સ્ટેજ પર તમે ખાંડ પણ એડ કરી શકો છો, નમક ઓછું હોય તો નમક પણ એડ કરી શકો છો. અને હા, જો સ્પાઇસી લાગે તમને આ સ્ટેજ પર સબ્જી, તો તમે 1 થી 2 ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ પણ એડ કરી શકો છો. તેનાથી આ સબ્જીનો ટેસ્ટ છે તે એકદમ સારી રીતે બેલેન્સ થઈ જશે. તો અહીં ધાબા સ્ટાઇલ દમ આલુની રેસિપી મેં તમને એકદમ ઇઝી વેમાં બતાવી દીધી. એકવાર બનાવશો કે તમને વારે વારે બનાવવાનું મન થશે. તો હવે આપણે આને સર્વ કરી લઈએ. તો અહીં આપણે એકદમ ઇઝીલી ધાબા સ્ટાઇલ બેબી પોટેટોની દમ આલુ સબ્જી બનાવીને રેડી કરી લીધી. હવે હું તમને જણાવું કે આટલી ક્વોન્ટિટીમાં કેટલા લોકોને તમે સર્વ કરી શકો. તો 1 કિલો બેબી પોટેટોમાંથી તમે 6 થી 7 જણને આરામથી પીરસી શકો એટલી સબ્જી બનીને રેડી થાય છે. તો હવે રાહ શેની જુઓ છો, ફટાફટ મારી આ રેસિપીને આજે જ ટ્રાય કરો, જે બનાવી ખૂબ જ સહેલી છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટથી બનીને રેડી થઈ જાય છે. અને હા, મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ દમ આલુની રેસિપી કેવી લાગી અને નેક્સ્ટ તમારે કઈ રેસિપી જાણવી છે. અને હા, ખાસ કરીને મને એ જણાવજો કમેન્ટ સેક્શનમાં કે તમે કયા સિટીમાંથી મારી આ રેસિપી જોઉં છો અને તમને કેટલી ગમી. જો ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હા, આવી બીજી અનેક રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો, જેમાં તમને વિન્ટર સ્પેશિયલ ઘણી બધી રેસિપીઓ મળી રહેશે. અને હા, ફક્ત રેસિપીઓ જ નહીં પણ તમને હેક અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો પણ મળી રહેશે. અને આવી યુનિક અને હેલ્ધી રેસિપીઓ તો ખરા જ. તો આજે જ ચેનલને વિઝિટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી તમને આવા અનોખા અને હેલ્ધી અને યુનિક રેસિપીના વિડીયોની નોટિફિકેશન છે તે તમને તમારા સ્ક્રીન પર મળી રહે. આવા બીજા અનોખા અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.